જય જીનેન્દ્ર બધાને. આજે સ્ટાર્ટ કરું? હા જી જી હા હા, આપણે આજે 53 અને 54 ગાથા કરવાના છીએ સાધુ વંદનાની. એનું ગાથા પેલા બોલું છું. વળી પુંડરીક રાજા પુંડરીક ડગ્યો જાણ, પોતે ચારિત્ર લઈને ઘાલી ધર્મની હાણ. સરવાર સિદ્ધ પહોંચ્યા ચવી લેશે નિર્વાણ, શ્રી ગાથા સૂત્રમાં જીનવરે કર્યા વખાણ. આપણે આનું શોર્ટ મિનિંગ પહેલા જોઈએ. પુંડરીક રાજા પુંડરીક ડગ્યો જાણ. પુંડરીક મુનિ હતા, એ ડગી ગયા સંયમમાંથી. એ જ્યારે એને જાણ્યું, કોણે જાણ્યું? પુંડરીક રાજાએ જાણ્યું, તો પોતે ચારિત્ર લઈ લીધું. પોતે ચારિત્ર લઈને સરવાર સિદ્ધ વિમાનમાં પહોંચ્યા ચવી લેશે નિર્વાણ. ત્યાંથી સરવાર સિદ્ધ વિમાનમાં ગયા અને મોક્ષમાં જશે. અને આ વાર્તા કયા આગમમાં આપી છે? તો શ્રી ગાથા ધર્મ સૂત્રમાં આપી છે. આગમ છે ને 32, એમાંથી એક છે જ્ઞાતા ધર્મ કથા સૂત્ર, એમાં આની વાત આવે છે. ઓકે, હવે આપણે ડિટેલમાં જોઈએ. એની પહેલા હું બધાને યાદ છે ને, આપણે પેલા એકવાર કીધું મેં. હા, વીનાબેન હા પાડે છે. શું યાદ છે? મ્યુટ છો તમે. ઘાતી કર્મ ને અઘાતી વેરી કર્મ. ગુડ, વેરી ગુડ. કારણ કે મેં લાસ્ટ ક્લાસમાં કીધું હતું કે જ્યારે ક્લાસ ચાલુ કરીશ તો પેલા હું આ પૂછીશ. બોલો, તમે જ બોલો હવે. મારું તો લખેલું છે સામું. ઓકે, છે હવે તો જોઈ લીધું. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને મોહનીય, ઈ ઘાતી કર્મમાં આવે. 4 વેદનીય નો આવે, મોહનીય અને અંતરાય. અંતરાય છે. ઓકે. અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય ઈ ઓકે, અઘાતીમાં. બરાબર? ઓકે. હા હા, તો કરેક્શન. ચલો, યાદ રહ્યું એના માટે થેન્ક યુ તમને. ના, ઈ ખાલી ટાઇટલ યાદ હતા, ઓલું નતું યાદ. કાંઈ વાંધો નહીં. ઓકે, ચલો હવે આપણે આની પુંડરીક અને પુંડરીક રાજાની સ્ટોરી જોઈએ. આ સ્ટોરી છે મહાવિદ્ય ક્ષેત્રની વાત છે. મહાવિદ્ય ક્ષેત્ર ખબર છે ને, આપણે રહે છીએ ભરત ક્ષેત્ર છે. બીજું મહાવિદ્ય ક્ષેત્ર છે, આપણી જેવું એક ઈર્વક ક્ષેત્ર પણ છે. તો આપણે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની આ વાર્તા છે. એમાં આગળ પુંડરકીણી નગરી છે. કઈ નગરી છે? પુંડરકીણી નગરી. એ નગરી એટલી બધી દેવલોક કેવું હોય એના જેટલી સુંદર નગરી છે. ત્યાં આગળ રાજા છે મહાપદ્મ રાજા અને પદ્માવતી રાણી. એના 2 રાજકુમાર છે, પુંડરીક અને પુંડરીક. એનું પણ રૂપ કેટલું, તો કે દેવ જેવું, એટલું સુંદર એમનું રૂપ હતું. હવે એમની નગરીમાં એકવાર ધર્મઘોષ મુનિ આવ્યા. 500 શિષ્યની સાથે ધર્મઘોષ મુનિ આવ્યા. હવે આચાર્ય હતા. તો હવે એ મુનિ આવ્યા તો રાજા, રાણી, એમના 2 પુત્ર, એ બધા એમને દર્શન કરવા ગયા. અને ત્યાં આગળ ધર્મસભા ચાલુ હતી. તેમાં ધર્મ ઉપદેશ આપતા હતા મુનિ. તો એ બધા સાંભળવા બેસી ગયા. ત્યારે મુનિ સમજાવતા હતા કે સંસારની અસારતા કેવી છે, જીવનની નશ્વરતા કેવી છે, ધર્મ શાશ્વત છે, બધા સુખ ક્યાં છે? તો ધર્મમાં છે. આ બધી વાતો સમજાવતા હતા. બધું ધ્યાનથી સાંભળતા હતા. કોણ? રાજા. રાજાનું નામ શું? તમે કેટલું સાંભળ્યું ખબર પડે મને? પુંડરીક રાજા. હા, પુંડરીક રાજા ના, મહાપદ્મ રાજા, પદ્માવતી રાણી, એના 2 રાજકુમાર પુંડરીક અને પુંડરીક. એટલે આ જો ઓલા રાજાએ કેટલું ધ્યાનથી સાંભળ્યું. શું સાંભળ્યું તું? મુનિએ શું કીધું તું? કે શું છે સંસારની અસારતા, શું છે જીવનની નશ્વરતા, શું છે ધર્મમાં જ સુખ છે, ધર્મ શાશ્વત છે. આ બધું એમણે બધું ધ્યાનથી સાંભળ્યું. અત્યારે આપણે ખબર પડી ગઈ સાંભળવામાં કેટલો ફરક છે. ઘણા બધા, આપણે નહીં, હું, તમે બધા, ઘણા લોકોને એવું હોય કે સાંભળે છે પણ સાંભળ્યા પછી ઘણાને બેઠા બેઠા ઊંઘ આવી જાય, ઘણા સાંભળીને ન સાંભળ્યું કરી દે, ઘણા એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખે, ઘણા એવા હોય કે અંદર ઉતારે. પણ કોઈ ઘણા બધામાં અમુક એક વ્યક્તિ એવો હોય કે જે જીવનમાં ઉતારે પણ ખરા અને એનું આચરણ પણ કરે. હા, એવા એક ભૂધરજી હતા, પૂજ્ય ભૂધરજી. આ એક બીજી વાત કરું છું, સાંભળવાની વાત છે એના પર, સ્ટોરી ત્યાં જ રહી આપણી. તો પૂજ્ય ભૂધરજી હતા ને, એને ધન્નાજીનું એક વ્યાખ્યાન સાંભળ્યું. અને એ બહુ જ અંદરથી, કેટલા ઉંમરે 65 વર્ષે એને ધન્નાજીનું એક વ્યાખ્યાન સાંભળ્યું. અને ત્યારે એ બહુ અંદરથી અશાંત હતા, દુઃખી હતા. કેમ કે એની એક ઉટડી હતી, એટલે ફિમેલ કેમલ હતી, જે યુદ્ધમાં એનું ગળું કાપીને મરી ગઈ. અને એને જાનથી પ્યારી હતી ઉટડી. તો એના માટે થઈને અંદરથી બહુ જ ફિલિંગ હતું. એને ધન્નાજીને પૂછ્યું
કે મારી ઊંટડી જો મરી ગઈ છે એને મનની શાંતિ આપવા માટે હું શું કરું? તો ધનાજીએ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે પોતાના આત્માને શાંત બનાવી દો તો બાકી બધું શાંત થઈ જશે. પોતાના આત્માને શાંત કરો તો અંતરની જો શાંતિ થઈ જશે તો બાકી બધા આત્મા આપણને કેવા લાગશે? શાંત લાગશે. હવે આ ધનાજીએ સાંભળ્યું, પણ સાંભળીને એને અંતરમાં ઉતાર્યું અને એને આચરણમાં પણ લીધું. એટલે આ એક સાંભળવાની વાત છે. આપણે બી અત્યારે સ્ટોરી સાંભળીએ છીએ તો ઘણા સાંભળવાના અલગ પ્રકાર હોય છે. બેક ટુ ધ સ્ટોરી આવી જઈએ આપણે. મહાપદ્મએ પણ બહુ સારી રીતે ધર્મઘોષ મુનિની વાતો, એમનો ઉપદેશ સાંભળ્યો. સાંભળ્યા પછી એને અંતરમાં ઉતાર્યો અને જીવનમાં આચરણમાં પણ લાવ્યા અને એમને દીક્ષા લઈ લીધી. હવે દીક્ષા લીધી તેમને કેટલા પુત્ર હતા? 2, પુંડરીક અને પુંડરીક. બરાબર. તો પુંડરીકને એને રાજા બનાવ્યો અને પુંડરીકને એને યુવરાજ બનાવ્યો. પોતે દીક્ષા લીધી, રાજા કોઈને બનાવવા પડે ને, તો એને પુંડરીકને શું બનાવ્યો? રાજા બનાવ્યો. અને પુંડરીકને એને યુવરાજ બનાવ્યો અને પોતે દીક્ષા લઈ અને ધર્મઘોષ મુનિ સાથે વિહાર કરીને નીકળી ગયા. ઘણો વખત થઈ ગયો ધર્મઘોષ મુનિ સાથે વિહાર કરતા 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 એમનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ પણ થઈ ગયા. ધર્મઘોષ મુનિ કેટલા સમય પછી પાછા આ પુંડરકીની નગરીમાં પાછા આવ્યા. હવે રાજા કોણ છે? પુંડરીક છે. અને યુવરાજ કોણ છે? પુંડરીક છે. બરાબર. હા. હવે આ બંને ભાઈઓ દર્શન કરવા આવ્યા ધર્મઘોષ મુનિના. એમનો ઉપદેશ સાંભળીને પુંડરીક રાજા શ્રાવક બન્યા. શું બન્યા? શ્રાવક બન્યા. પણ પુંડરીક જે હતો એ વિરક્ત બન્યો. એટલે એને સંસારમાંથી હવે મોહ છૂટી ગયો. તો હવે એને દીક્ષા લેવી છે. તો દીક્ષા આજ્ઞા લેવી પડે ભાઈ આગળ, મોટા જે હોય વડીલ આગળ. તો એને પોતાના ભાઈ આગળ દીક્ષાની આજ્ઞા લીધી. તો પુંડરીકે રાજા એમ કીધું કે હું તને મારું આખું રાજ આપી દઉં, પણ તું સંયમ માર્ગે નહીં જા. તો કે ના, એકદમ મનથી સ્ટ્રોંગ હતા કે મારે દીક્ષા લેવી જ છે. પછી એમણે આજ્ઞા આપી અને એમની દીક્ષા થઈ ગઈ. હવે પુંડરીક મુનિ બની ગયા. બરાબર. પુંડરીક મુનિ બની ગયા અને ધર્મઘોષ મુનિ સાથે વિહાર કરીને નીકળી ગયા. હવે સમય જતા જતા સંયમ જીવન તો ખબર છે કેટલું કષ્ટ આવે. આહાર કેવો મળે? રૂખો સુખો આહાર મળે, નીરસ હોય. જે રાજા હોય અને એમાંથી આવો આહાર મળ્યો. તપ કરે કે વિહાર કરે, આ બધી સાધના આરાધના કરતા કરતા પુંડરીક મુનિ એકદમ અશક્ત બની ગયા, બીમાર બની ગયા. હવે બીજી વાર પાછા ધર્મઘોષ મુનિ એમને પુંડરીક મુનિને લઈને ક્યાં આવ્યા? પુંડરકીની નગરીમાં આવ્યા. હવે પુંડરીક રાજા જયારે દર્શન કરવા આવ્યા તો એને એમ થયું કે અરે આ પુંડરીક મુનિ કેટલા બધા નબળા પડી ગયા છે, અસ્વસ્થ છે, અશક્ત છે. તો એમણે નિવેદન કર્યું, રિક્વેસ્ટ કરી મુનિને કે મારા મહેલમાં એક ચિકિત્સા શાળા છે, એટલે જ્યાં આગળ બીમાર પડે એની સેવા થાય. આપણે કેમ બીમાર પડે તો હોસ્પિટલમાં જઈએ, એવી રીતે એ લોકોના મહેલમાં જ એવો એક ચિકિત્સા શાળા છે કે જ્યાં તમારી કોઈ બીમાર હોય એની સેવા થાય, દવા થાય, એનું ખાવાનું ધ્યાન રાખે, એ બધું. તો તેણે નિવેદન કર્યું, રિક્વેસ્ટ કરી કે પુંડરીક મુનિને તમે મારા ચિકિત્સા શાળામાં મોકલો. ત્યાં એમની હું દવા, ખાવા પીવાનું ધ્યાન રાખું, જેથી કરીને એ સ્વસ્થ થઈ જાય. તો જે ગુરુ મુનિ હતા એમણે આજ્ઞા આપી કે ભલે. તો હવે પુંડરીક મુનિ પુંડરીક રાજાના રાજમહેલમાં ચિકિત્સા શાળામાં રહેવા લાગ્યા. ત્યાં આગળ એની દવા થઈ, એનું ધ્યાન રાખે, એનું ખાવા પીવાનું સચવાય, એટલે એકદમ જ એ સ્વસ્થ થઈ ગયા અને એની તબિયત પણ એકદમ સારી થઈ ગઈ. હવે એ દ્રવ્યથી નિરોગી થઈ ગયા. એટલે દ્રવ્ય એટલે શરીરથી નિરોગી ચોક્કસ થઈ ગયા, પણ ભાવથી રોગ ન ગયો. કઈ રીતે? હવે એનામાં પ્રમાદ આવી ગયો. હવે એને અહીંયા આગળ નથી ગોચરી કરવાની, નથી વિહાર કરવાનો, નથી રૂખો સુખો આહાર કરવાનો. હવે અહીંયા આગળ બધો એશો આરામ છે, ખાવાનું મળી રહે છે, મહેલમાં શાંતિથી રહેવાનું છે. એમને હવે પ્રમાદ આવી ગયો. સંયમ માટે થોડુંક એમને ડગી ગયું એમનું સંયમ. પણ એના મુનિ, જ્યારે ગુરુ મુનિ એમને કીધું કે હવે તમારી તબિયત સારી થઈ ગઈ છે, તો હવે આપણે અહીંયાથી વિહાર કરીએ. તો પુંડરીક મુનિએ એમ કીધું કે ના, હજી મારી તબિયત એકદમ બરાબર નથી, હું એકદમ સ્વસ્થ નથી કે હું વિહાર કરી શકું. તો હમણાં હું હજી અહીંયા જ રહીશ. તો ગુરુ મુનિ, ધર્મઘોષ મુનિ છે, એ તો વિહાર કરીને આગળ નીકળી ગયા, પણ પુંડરીક મુનિ અહીંયા જ રહ્યા. હવે એ તો એ પોતાની રીતે રહેતા હતા. હવે આ પુંડરીક રાજાને ખબર પડી
તો પુંડરીક રાજાને થયું કે આ તો ધર્મની હાનિ થાય છે, બરાબર ને, સંયમની હાનિ થાય છે. તો એ પુંડરીક મુનિના દર્શન કરવા આવે છે અને એમને કહે છે કે અરે તમે ધન્ય છો, તમારો સંયમ ધન્ય છે કે તમે આખું રાજપાટ છોડી દીધું અને હું જો હજી આ રાજપાટમાં જ પડ્યો છું, તમારું સંયમ જીવન એકદમ શ્રેષ્ઠ છે, આવી બધી વાતો કરે છે. હવે ન ઈચ્છવા છતાં પણ પુંડરીક મુનિને ત્યાંથી વિહાર કરવો પડ્યો, બરાબર. હવે એ કઠોર વિહાર કરીને એમના મુનિ, ગુરુ મુનિ ધર્મઘોષ મુનિ સુધી પહોંચે છે. એટલો કઠોર વિહાર, પણ એમાં બી એનું કેવું છે, તન જે છે, શરીર છે, એ સંયમ યાત્રામાં છે, પણ મન ક્યાં છે એનું? રાજમહેલમાં. એનું મન હજી ક્યાં છે? રાજમહેલમાં જ ભમે છે. એને હજી મહેલમાં બધા સુખો છે એ જ યાદ આવે છે. ભલે એ મુનિ પાસે પહોંચી ગયા, પોતાના ગુરુ પાસે પહોંચી ગયા, પણ હજી એને મહેલના સુખો, મહેલનું ખાવા પીવાનું, મહેલનો એશો આરામ, એ બધું જ એને યાદ આવે છે. ક્યાં એને સંયમ જીવનમાં અરુચિ થઈ ગઈ, એ કહે ને એને ગમતું નથી. હવે પાછા થોડો સમય થાય છે તો એ પાછા પુંડરીકિણી નગરીમાં આવે છે અને બાર ઉદ્યાનમાં બિરાજમાન છે. હવે ત્યાં હોય છે ત્યારે પુંડરીક રાજા એના દર્શન કરવા આવે છે. તો રાજાના દર્શન કરીને પણ ઓલા મુનિ છે ને એકદમ ઉદાસ છે, એને ક્યાંય ગમતું નથી, કારણ કે એને હવે સંયમ જીવન થોડી અરુચિ જેવું લાગે છે. એટલે તો પુંડરીક રાજા પાછા એને એન્કરેજ કરે છે કે સંયમ જીવનમાંથી પાછા એ આ બાજુ ન આવી જાય, એટલે પાછા એન્કરેજ કરે છે કે તમે ધન્ય છો, તમારો સંયમ જીવન શ્રેષ્ઠ છે, અને ખૂબ સમજાવે છે. પણ મુનિ ચૂપચાપ બેઠા છે, કાંઈ બોલતા નથી. તો રાજા કહે છે કે તમારું મન ચંચળ થઈ ગયું છે અને તમારું મન સંયમ માર્ગમાં થોડું ડગી રહ્યું છે. જો તમને એવું લાગતું હોય તો તમે મારું આખું રાજપાટ લઈ લો, પણ સંયમ જીવન જેવું કોઈ શ્રેષ્ઠ નથી. આ બધું સમજાવવા માટે, એને એન્કરેજ કરવા માટે કે મુનિ લાઈફમાંથી ડગી ન જાય એના માટે સમજાવે છે. હવે આ તો મુનિને જોઈતું તું ને મળી ગયું, તો એને કે જો સંયમ જીવન એટલું શ્રેષ્ઠ છે તો તું કેમ સંયમ નથી લેતો? તરત એને પુંડરીક રાજાને એમ કહી દીધું. તો કે ચાલો આજ ઘડીએ મારું રાજપાટ તમારું અને તમારો સંયમનો વેશ મારો. એમ કરીને એને એમના જે વસ્ત્ર હતા એ પહેરી લીધા, એમના પાત્ર લઈ લીધા અને એમને પોતાનું રાજપાટ આપી દીધો, એમનો રાજ્યાભિષેક કરી દીધો, રાજા બનાવી દીધા. એને આ શું કામ કર્યું? કારણ કે રાજકુળની નિંદા ન થાય, પુંડરીક મુનિની નિંદા ન થાય કે મારો ભાઈ સંયમ જીવનમાંથી પાછો સંસારમાં આવ્યો. નિંદા ન થાય એ બરાબર છે, પણ કર્મ એને જે આ કર્યું એ કઈ પુંડરીક રાજાને ટ્રાન્સફર કરી શકશે? એ નહીં થઈ શકે કે મારી જગ્યાએ મારા ભાઈએ દીક્ષા લઈ લીધી તો મારું કર્મ પણ સેટલ થઈ ગયું, એમ થશે? નહીં થાય. કર્મ તો જેને એને જે કર્યું છે એનું કર્મ એ ભોગવશે ને પુંડરીક રાજાએ જે કર્યું એ કર્મ એ ભોગવશે. હવે અહીંયાથી એ નીકળી ધર્મગુરુ અહીંયાથી ગોચરી વિહાર કરી અને ધર્મઘોષ મુનિ પાસે ગયા. પુંડરીક મુનિ થઈ ગયા હવે ને પુંડરીક રાજા થઈ ગયા, ઊંધું થઈ ગયું. સમજાય છે ને? હા. હવે પુંડરીક મુનિ ધર્મઘોષ મુનિ પાસે ગયા, ત્યાં એમને બરાબર ધર્મ આચરણ સંયમ લીધો અને પછી ત્રીજા પ્રહરમાં, એટલે જે દિવસે એ મુનિને મળ્યા ને ત્રીજા પ્રહર, એક પ્રહર સવારથી ગણીએ ને, એક પ્રહર એટલે 4 કલાક ને કે એક પ્રહર એટલે કેટલા કલાક? 48 મિનિટ. ના 4 કલાક ને ના, આખા 24 કલાકમાં કેટલા પ્રહર આવે? 3 કલાક. 3 કલાક. 3 કલાક, 8 તેરી 24. એટલે એક પ્રહર એટલે 3 કલાક. એવા ત્રીજા પ્રહરે, એટલે સવારથી ગણીએ, પહેલો પ્રહર, બીજો પ્રહર અને ત્રીજો પ્રહર. 48 મિનિટ કોણ બોલ્યું તું? હું બોલી 48 મિનિટ એટલે શું? સમય. રોંગ છે એટલે ક્લિયર કરી દઉં. 48 મિનિટ એટલે 2 ઘડી. અંતર મુહૂર્ત પણ કહેવાય અને 2 ઘડી પણ કહેવાય, અને એક પ્રહર એટલે 3 કલાક. ઓકે. હવે ત્રીજા પ્રહરે ગોચરી લેવા જાય છે પુંડરીક મુનિ. તો એને ગોચરીમાં નીરસ, રૂખો સુખો જેવો પણ આહાર મળે છે એ વાપરે છે, એવી રીતે પોતાનું સંયમ જીવન ગુજારે છે અને તપની આરાધના કરે છે. એમ સમય જતા 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 છેલ્લે 1 મહિનાનો સંથારો કરી અને એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં, જે અનુત્તર વિમાન 5મું છે સર્વાર્થ સિદ્ધ વિમાન, ત્યાં જાય છે. ગાથામાં આવ્યું હતું, હમણાં ગાથા બોલ્યા એમાં આવ્યું હતું ને, સર્વાર્થ વિમાન આવ્યું હતું ને? હા.
તો એ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય છે અને ત્યાં એમનું આયુષ્ય દેવલોકનું આયુષ્ય પૂરું કરી અને પછી મહાવિદ્ય ક્ષેત્રમાં એ જન્મ લેશે અને પછી ત્યાંથી એ મોક્ષમાં જશે. જોયું, આખું જીવન રાજા રહ્યા પણ છેલ્લો થોડોક સમય એને આટલું કરી અને પણ એ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. અને કુંડરીક મુનિ જે જીવનમાં એને સંયમ લીધો પણ છેલ્લી ઘડી એને શું કર્યું, પોતે પાછા સંસારમાં આવ્યા. હવે સંસારમાં રહીને શું કરે છે, ભૂખ કરતા પણ વધારે ખાય છે, કારણ કે એટલો બધો સંસારનો મોહ વધી ગયો એને. તો એને ભૂખ છે એનાથી વધારે ખાય છે, દિવસ રાત કાંઈ બસ ભોગ વિલાસ, કોઈ બીજી વાત નહીં. જે એનું રૂટીન આખું એવું થઈ ગયું કે જેને કારણે એના હેલ્થ બગડી ગઈ અને એ કાળ ધર્મ પામી અને મરી અને 7મી નરકમાં ગયા. કેટલું સંયમ લીધા પછી પણ એ 7મી નરકમાં ગયા. આવી રીતે આપણે જો કોઈ પણ વ્રત ભંગ કરીએ, જે નિયમ લીધા હોય, જે પચખાણ લીધા હોય, એના આપણે એ ન પાડીએ, ઘણીવાર આપણાથી ભૂલથી પણ થઈ જાય છે, પણ આ વાર્તા પરથી આપણે સમજવાનું કે અગર આપણે કોઈ પણ વ્રત ભંગ કરીએ છીએ તો આપણો એમાં તીવ્ર કર્મ બંધ થાય છે. એટલે જ્યારે પણ વ્રત પચખાણ લઈએ તો આપણે એને સરખી રીતે અને શ્રદ્ધાપૂર્વક, ક્ષમતાપૂર્વક પાળવા જોઈએ. એમાં આપણે ડગી ન જવું જોઈએ. અને સાધુ જ્યારે જે વ્રત પચખાણ લે છે, સંયમના કે જે પણ, અને એનું જો એ શુદ્ધતાથી પાલન કરે તો એને તો અવશ્ય દેવગતિ જ મળે છે. અને અમુક એવા પણ સાધુ છે જે પરિત સંસારી બની જાય છે અને મોક્ષનું રિઝર્વેશન પણ કરી લે છે. બરાબર. હવે આ પરિત સંસારી, મોક્ષનું રિઝર્વેશન એટલે મોક્ષમાં જવાનો ફર્સ્ટ સ્ટેપ આવી ગયો કે હવે એનું ફિક્સ થઈ ગયું મોક્ષમાં જવાનું. પરિત સંસારી પણ બની જાય છે. પરિત અને અપરિત એટલે શું, આપણે હવે એ જોઈએ. પેલા આટલી સ્ટોરી સમજાઈ ગઈ? બરાબર, સ્ટોરી એકદમ સમજાઈ ગઈ? ઓકે. હવે પરિત એટલે શું? તો પરિત એટલે કે જેના ભવની ગણતરી લિમિટેડ થઈ ગઈ હોય, જેણે પોતાના સત્કૃત્ય કરીને પોતાના ભવને ઘટાડ્યા હોય, ભવ લિમિટેડ થઈ ગયા, એટલે એને લિમિટ થઈ ગઈ કે આટલા ભવ પછી મોક્ષમાં જવાના છે. તો એવા જે જીવ હોય એને પરિત સંસારી કહેવાય. એકવાર છે ને મહાવીર ભગવાનની સમવસરણમાં સુબાહુ કુમાર આવ્યા હતા. તો સુબાહુ કુમારનું રૂપ એટલું બધું સુંદર અને તેજ, લાવણ્ય એટલું શ્રેષ્ઠ હતું. તો ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછ્યો કે સુબાહુ કુમારને આટલું બધું રૂપ લાવણ્ય કેવી રીતે મળ્યું? તો એ કહે છે કે પૂર્વ ભાવમાં એ સુમુખ નામના ગાથાપતિ હતા અને એમને ત્યાં એક માસખમણના મુનિ ગોચરી માટે આવ્યા. તો એમણે બહુ જ શુદ્ધ ભાવથી એમને ગોચરી વોરાવી. એટલે ગોચરી વોરાવા વાળા શુદ્ધ ભાવ, બરાબર. એમણે વોરાવી ગોચરી, એ નિર્દોષ આહાર, સૂચતો આહાર વોરાવ્યો. અને લેવા વાળા સુપાત્ર મુનિ, 3 વસ્તુનો સંગમ થઈ ગયો, ત્રિવેણી સંગમ. આના કારણે એમણે એના પોતાના ભવ કટી, કેટલા બધા ભવ કાપી નાખ્યા. આટલું સુપાત્ર દાન આપીને સુમુખ ગાથાપતિએ પોતાના ઘણા બધા ભવને કાપી નાખ્યા અને એ પરિત સંસારી બની ગયા. હવે ઘણા ગાંઠિયા ભવ થઈ ગયા એના. શું કરવા? કારણ કે એને બહુ જ શુદ્ધ ભાવથી ગોચરી વોરાવી. એ ગોચરી હતી, એ સૂચતો આહાર વોરાવ્યો. અને લેવા વાળા પણ કોણ? તો કે માસખમણના મુનિ, એટલે મુનિ પણ સુપાત્ર. તો આ ત્રિવેણી સંગમને કારણે એમને પોતાના કર્મ દળનો જથ્થો એકદમ ક્ષય કરી નાખ્યો. એમના ભવ ઘણા બધા ક્ષય કરી નાખ્યા અને એ પરિત સંસારી બન્યા. નેક્સ્ટ ભાવમાં સુબાહુ કુમાર બન્યા. પછી ઘણી બધી વાર દેવલોકમાં જશે, પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મોક્ષમાં જશે. પણ આ રીતે એને એના સંસાર ઓછો કર્યો. બરાબર. હવે એનું ઓપોઝિટ અપરિત સંસારી. અપરિત સંસારી એટલે શું? તો કે જેણે પોતાના ભવ વધાર્યા હોય. પેલામાં શું હતું? સત્કૃત્ય કરીને, સારા કાર્ય કરીને પોતાના ભવ ઘટાડ્યા. પણ અહીંયા શું કર્યું? દુષ્કૃત્ય કરીને પોતાના ભવ વધાર્યા. લાસ્ટ જ્યારે ક્લાસ રૂપલ મેને 4 ગાથા લીધી હતી, એમાં કોની વાત આવી હતી? કોની વાત કરી હતી? મ્યુટ છો. 5 પાંડવ અને દ્રૌપદીની વાત આવી હતી ને. હવે હું તમને અપરિત સંસારી, તમને કદાચ એમને કીધું, મને કીધું જ કે નથી કીધું ખબર નહીં, પણ હું તમને કહું છું.
એમણે નાગેશ્રીની વાત કરી હતી ધર્મકોશ નાગેશ્રીની. મુનિ. હા, નાગેશ્રીના ભવમાં એમણે મુનિને કડવા તુંબાનું શાક વોરાવ્યું, બરાબર. હવે ઈ વોરાવીને એમણે એટલું મુનિને વોરાવી, દુષ્ટ સારું કાર્ય કર્યું કે ખરાબ કર્યું? જે કોઈ ખાઈ ન શકે, જેના ખાવાથી માણસ કેટલા બધા જીવો મરી જઈ શકતા હતા, એ એને મુનિને વોરાવ્યું. તો એ સત્કૃત્ય હતું કે દુષ્કૃત્ય હતું? દુષ્કૃત્ય. દુષ્કૃત્ય હતું, બરાબર. તો એણે આવું કર્મ કરીને પોતાના કેટલા બધા ભવ વધારી નાખે. તમને ખબર છે એ નાગશ્રી કયા ભગવાનના શાસનમાં હતા? મમ્મી ઋષભદેવના? મમ્મી ખબર છે તમને? ઋષભદેવ ભગવાન ના, ચંદ્ર પ્રભુ 8મા ભગવાનના શાસનમાં નાગશ્રી થઈ હતી. હા, અને દ્રૌપદી કોના શાસનમાં આવે? એ દ્રૌપદીનો જ પૂર્વ ભાવ છે ને નાગશ્રી, ખબર છે ને? હા, નેમિનાથના. નેમનાથ 22મા ભગવાનના શાસનમાં એ દ્રૌપદી થયા. 8મા ભગવાન થી માંડીને 22મા ભગવાન સુધી એને કેટલા ભવ વધાર્યા બીકોઝ ઓફ આ કર્મ. જેણે નાગશ્રીના ભવમાં આ કર્મ બાંધ્યું એના કારણે એને એના એટલા બધા નાના ભવ વધાર્યા છે કે એમને ઈ કર્મ બાંધ્યું કે એને 7મી નરક મળે. પણ સ્ત્રી કોઈ દિવસ 7મી નરકે ન જાય. એમનું એવું કર્મ બંધાણું કે એને 7મી નરક મળે, પણ સ્ત્રી 6 નરક સુધી જ જાય. તો એ 6ઠી નરકમાં ગયા નાગશ્રીના ભવ પછી. 6ઠી નરકમાંથી નીકળી માછલી બન્યા અને પછી પાછા 7મી નરકમાં ગયા. અને પાછી બધી નરકમાં 2 વાર પાછા પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, બધામાં એટલા બધા વાર ભવ કર્યા એમણે. વિકલેન્દ્રિય, એકેન્દ્રિય, બેન્દ્રિય બધામાં અનંત અનંત ભવ કર્યા. એટલે એને પોતાના ઘણા બધા ભવ વધારી નાખ્યા એક આવું દુષ્કૃત્ય કરીને. તો આ કયા સંસારી કહેવાય? પરિત સંસારી કે અપરિત સંસારી? પરિત. અપરિત. અપરિત સંસારી. એટલે કે ક્યારે આના પરથી શું જોવાનું કે ધર્મ કે ધર્મના કોઈ પણ સાધુ સાધ્વી કે ધર્માત્મા એમની સાથે કોઈ પણ આપણે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં. તો આપણે પાછા અપરિત સંસારી એટલે આપણા ભવ વધારશું, બરાબર. સુબાહુ કુમારે સુપાત્ર દાન આપી પરિત સંસારી બની ગયા અને નાગશ્રી ન વોરાવાય એવો આહાર આપીને અપરિત સંસારી બની ગયા. બરાબર. તો આ તો પરિત પછી સંસારી એક ક્વેશ્ચન છે, હા, બોલો. તો દ્રૌપદીના ભાવમાં પછી એમને મોક્ષ મળે છે કે નથી મળતું? દ્રૌપદીના ભવ પછી તો હા, દીક્ષા લે છે ને. પછી તો એને છેલ્લો ભવ છે ને દ્રૌપદીનો. તો એટલે પછી ત્યારે મોક્ષ થાય છે કે હા, નથી પણ આ થતું? વચ્ચેનો કેટલો સમય વયો ગયો? 8મા ભગવાન એટલે ચંદ્ર હા પ્રભુ સ્વામી. હા બરોબર, પણ આમ ખાલી પૂછ્યું છું કે હા, એ તો પછી સતી છે ને. હવે તો સતી 16 સતીમાં એનું નામ આવે ને. 16 સતીમાં દ્રૌપદીનું નામ આવે ને. હા આવે, પણ મોક્ષ થઈ ગયા ને હવે? હા, મોક્ષ થઈ ગયો. થેન્ક યુ. હા, પણ કહેવાની વાત એ છે કે એક નાનું એવું કૃત્ય કરીને એમણે પોતાના ભવ કેટલા વધાર્યા. તમે વિચાર તો કરો, 8મા ભગવાનના શાસનમાં એ નાગશ્રી હતા અને 22મા ભગવાનના શાસનમાં એ દ્રૌપદી બન્યા અને કેટલા નરકના ભવ, કેટલા બધા. એટલે એક ખરાબ કરે. એટલે ક્યારે પણ કોઈ પણ ધર્મ હોય આપણો કે આપણા ધર્માત્મા હોય, કોઈ પણ સાધુ સાધ્વી હોય, એની સાથે આપણે દુર્વ્યવહાર કે કોઈ પણ દુષ્કૃત્ય કરવું જોઈએ નહીં, જેના કારણે આપણે આટલા બધા ભવ આપણે વધારવા પડે, આપણે અપરિત સંસારી બનવું પડે. એવું દુષ્કૃત્ય કોઈ કરવું નહીં. આપણે અહીંયા 2 ગાથા પૂરી થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ છે તો હું આગળ કઈ બીજું કહું? ના, બરાબર છે. ના, કોઈને કઈ ડાઉટ આવે છે? ના, ડાઉટ નથી, બટ નાગેશ્રી મુનિ ઈ અપરિત થયા. પણ પેલાનું મને છે ને થોડુંક નામ યાદ ન રાખ્યું, કારણ કે હું લખું છું સાથે સાથે. કોનું નામ? એને અપરિત પરિત સંસારી સુબાહુ કુમાર. સુબાહુ કુમાર. જે પૂર્વ ભાવમાં સુમુખ ગાથાપતિ હતા અને એમાં એમણે શુદ્ધ ભાવથી ગોચરી વોરાવી માંસ ખમણ વાળા મુનિને. હા, ઈ બધું છે. બાકી નામ મને છે ને ન યાદ રહ્યું. એને કારણે એમણે પોતાના ઘણા બધા કર્મબંધ ક્ષય કર્યા અને ભાવ પણ ઘણા બધા ઓછા કર્યા. એક ક્વેશ્ચન છે. હા, બોલો.
ગાથાપતિ એટલે શું? એટલે આમ શેઠ એમ કે ને શેઠ હોય ને એવી રીતે ગાથાપતિ. હમ, પેલા એવી રીતે આપણે શેઠ શ્રી ને આપણે કેવી રીતે લખીએ? રાજા એ તો શેઠ just એમ જ. ગાથાપતિ. હા એવી રીતે. હમ. ઓકે. આપણે ખામણામાં બી બોલીએ છીએ ને ઘણી વાર આવે છે. શેઠ એટલે સેનાપતિ મને ત્યારે ગાથાપતિ. પણ ક્વેશ્ચન હતો પણ કોઈ દિવસ પૂછ્યો જ નથી, સોરી. હા હા ગાથાપતિ એક જાતના વિદ્વાન જ છે. શેઠ સેનાપતિ ગાથાપતિ બધા એક જાતના વિદ્વાન જ છે. એટલે પૈસા હા. વાળા જેમ. એ એમ કે ને હમ. ક્લિયર છે મોટા આટલું? માણસ, મોટા મોટા માણસો. માણસો એમ બસ. હા આપણે એવી રીતે નામથી બોલાવે ને Yeah. હમ. ક્લિયર. આ બરાબર. પરિત સંસારી અપરિત સંસારી બધાને સમજાણું? સમજાઈ ગયું. વર્ષાબેનને સમજાણું? વર્ષાબેન સમજાણું તમને? ઓકે ઓકે ઓકે. હવે મને આપણે 4 ઘાતી કર્મ અને અઘાતી કર્મ કર્યા હતા. એના પછી હજી એક મારે નવી વાત કેવી છે, પણ આ ફટાફટ મને કહો. કયા 4 ઘાતી કર્મ છે? ઘાતી કર્મ એટલે શું પેલા ઈ કહો. ઘાતી કર્મ એટલે જેનો નાશ થઈ શકે અને જેનો નાશ એટલે ઘાતી કર્મ એટલે જેનો ઘાત કરવો પડે. હા, જેનો અને ઘાત કરવો પડે એની મેળે પણ નો ઈ- થાય. પણ એનો થઈ શકે. અઘાતી કર્મનો કે નહીં? નહીં. ના, ઘાતી કર્મ એટલે જેનો તમારે ઘાત કરવો પડશે. જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. 4 કર્મ એવા છે કે જે તમારે તમારા પુરુષાર્થથી એનો ઘાત કરવો પડશે. જ્ઞાનાવર્ણીય કર્મ આપણી અંદર ખૂબ છે. એના પર ખૂબ સારા કર્મના લેયર્સ છે. તમે આ બધું ધર્મ, સ્વાધ્યાય, સત્સંગ કરી અને થોડા લેયર ઓછા કરી ને તમે તમારા જ્ઞાનાવર્ણીય કર્મને ક્ષય કરવો પડશે. એના માટે તમે આ પુરુષાર્થ કરો છો ને અત્યારે, કે સામાયિક કરો છો કે કાંઈ બી લેક્ચર ભણો છો, જે પણ એવા નાના પુરુષાર્થ કરીને આપણે ક્ષય કરી શકીએ. ઓકે. એવી રીતે દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય 4 કર્મ એવા છે કે જેનો ઘાત તમારે કરવો પડશે. એના માટે એને ઘાતી કર્મ કહેવાય. પણ અઘાતી કર્મ એટલે તમારે ઘાત નથી કરવો પડતો. કેમ? કારણ કે આયુષ્ય પૂરું થઈ ગયું, એની મેળે પૂરું થશે. સમય આવે તમારે મારવું પડશે પોતાની જાતને કે સમય આવે ત્યારે મરી જશું. સમય આવ્યો એટલે પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થશે તો એનું નામ ગયું. નામ નહીં કે સીધું એમ કહેશે બોડીને કેટલા વાગે લઈ જવાના છો, નામ પણ ગયું, ગોત્ર પણ ગયું. અને કોઈ માણસ મરી ગયું હોય એને પગ મારો કે બાળો તમે તો એને કઈ વેદના થાય? એને કોઈ વેદના થાય? કારણ કે અંદર આત્મા જ નથી તો વેદના ક્યાંથી થાય? જીવ જ નથી તો વેદનીય કર્મ પણ વયું ગયું. બરાબર વયું ગયું ને? તો એ 4 કર્મ એવા છે જેનો તમારે ઘાત કરવો નહીં પડે, ઓટોમેટિક થઈ જશે. બાકીના 4 કર્મ તો તમારે જ પુરુષાર્થ કરવાનો છે. એના માટે મોહનીય કર્મનો પુરુષાર્થ કરવાનો છે, મોહ ઓછો કરવાનો છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, મોહનીય કર્મ તટસ્થ રહેવાનું, ન રાગ રાખવાનો, ન દ્વેષ રાખવાનો. પણ આપણે સંસારમાં રહીએ છીએ એટલે પોસિબલ જ નથી. પણ આપણે કહીએ ને જેટલું મેં આગળ ન કીધું સાંભળવામાં ફરક છે. સાંભળ્યું ક્યાંક તો જીવનમાં ઉતારી શકે ને. ક્યારેક આપણને આચરણમાં ક્યારેક તો લઈ શકીએ છીએ. એટલે સમય આવે ત્યારે આપણે એને આચરણમાં લઈ અને આપણે કર્મને ક્ષય કરી પુરુષાર્થ કરી શકીએ છીએ. હવે બધાને આવડ્યું? ઘાતી કર્મ, અઘાતી કર્મ હવે આવડ્યું? હા, શું કહો છો રેખાબેન? મોહનીય કર્મ છે તે પોતાના માટે તો મોહ છૂટતો જ નથી. તમારા સાથે હું 4 દિવસ ના બોલું તો તમારો મોહ છૂટી જાય, પણ પોતાના છોકરાઓને, ગ્રાન્ડ ચિલ્ડ્રન ને ફેમિલી માટે મોહ નથી છૂટતો. તો એમાંથી છૂટવાનું છે પણ એ છૂટતો નથી. સાચી વાત છે. પણ આપણે સંસારમાં રહીએ છીએ પણ થોડું અટેચમેન્ટ ઓછું કરવાની ટ્રાય તો કરી શકીએ છીએ. વિચારે કરીએ છીએ પણ પછી પાછા 4 દિવસ પછી પાછું ત્યાં જ આવી જાય છે. નથી થતું બેન. બહુ મુશ્કેલ છે, ડિફિકલ્ટ. મને નથી લાગતું. ના તમે એમ કહો, પણ જો દીક્ષા લીધી હશે ને એ લોકો નહીં, મારા સંસારી બેન, મારા સંસારી ભાઈ, સંસારી બેન આવી જાય. એક મિનિટ. આ જે આપણે કહે છે, રેખાબેને કીધું કે આપણે મોહ નથી છોડી શકતા, બટ આપણે બીકોઝ વી એક્સેપ્ટ કે આપણાથી નથી થતું, કરવું છે તે છતાં નથી થતું, ઇટ ઇઝ એ ગુડ વે ઓફ ડુઈંગ ઇટ, ઇઝન્ટ ઇટ? આપણે
સમૂહ ભાવ. ચિત્તાપ્રતિમ. રાઈટ, એટલે આપણા હા. ભાવ સારા છે. ભાવમાં તો છે ક્યાંય કે મારે છોડવો છે એવા ભાવ તો છે ને, હા. એટલે ઈ હમ. ક્યારેક ભાવ આચરણમાં આવશે એમ તમે એમ કહેવા માંગો છો ને, બરાબર છે તમારે. Yeah, that's it, yeah. હા. કારણ કે આપણે હમ. ગમે તેટલું કરે, અને રેખાબેન said કે she can't do it though she wants to do it. એટલે એને વિચાર તો છે મનમાં, હા, ભાવ that's છે it, ને. yeah, હા. So it is the right path. We are trying our best. થેન્ક યુ, બરાબર. થેન્ક યુ, હે? થેન્ક ચલો યુ હવે હું જયશ્રી તમને બેન. હા જી You must, બોલ. એક રોજ રાતે સૂતી વખતે આપણે ઘણું બધું બોલતા હશું, બરાબર છે ને, કાંઈ જે લોકો જે કરતા, કોઈ કૌશક કરતા હોય, જે કાંઈ પણ કરતા હોય, પણ હું 7 શબ્દ કહું છું જે આપણે રોજ રાતે બોલવા જોઈએ. ઈચ્છામી, મિચ્છામી, પચખામી, વોસિરામી, ખામેમી, વંદામી અને માંગલી. આના મીનિંગ કહું છું એટલે તમને ખબર પડશે, અને મીનિંગ સાથે આ 7 શબ્દ રોજ બોલવા જોઈએ. ફરીથી બોલું છું. ઈચ્છામી, મિચ્છામી, પચખામી, ઓસિરામી, ખામેમી, વંદામી અને માંગલી. હવે ઈચ્છામી, ઈચ્છું છું કે જલ્દી જલ્દી મારા આત્માનું કલ્યાણ થાય. સાથે બોલતા જવાનું. ઈચ્છામી, હું ઈચ્છું છું કે જલ્દીથી મારા આત્માનું કલ્યાણ થાય. બહુ ઈઝી છે, કાંઈ હાર્ડ નથી. સમજાઈ ગયું આ કે ન સમજાણું? હા, જે ન સમજાય કેજો. મારા આત્માનું કલ્યાણ થાય. હવે મિચ્છામી એટલે દિવસ દરમિયાન જે મેં પાપ કર્યા છે, આખા દિવસ, રોજ રાતે બોલવાનું છે. દિવસ દરમિયાન મેં જેટલા પાપ કર્યા છે એ મારા મિથ્યા થાઓ. એટલે મિચ્છામી દુક્કડમ કરું છું, મિથ્યા થાઓ. પેલું ઈચ્છામી, ઈચ્છું છું કે મારા આત્માનું કલ્યાણ થાય. બીજું મિચ્છામી એટલે દિવસ દરમિયાન મારા જેટલા પાપ થયા છે મારાથી એ મિથ્યા થાઓ. ત્રીજું પચખામી, હું 18 પાપ સ્થાનકને ત્યાગું છું. આપણે રાતે સૂતી વખતે બોલવાનું છે. 18 પાપ સ્થાનક છે ને આપણા, પ્રાણાતિપ્રાત, વૃષાવાત, ખબર છે ને, પ્રતિક્રમણમાં આવે 18 પાપ સ્થાનક. હા, તો એ 18 પાપ સ્થાનકનો ત્યાગ કરું છું. પેલું ઈચ્છામી, બીજું મિચ્છામી, ત્રીજું પચખામી, ચોથું વોસિરામી. વોસિરામી એટલે કે આજે આખા દિવસમાં મેં જેટલા પૂતગલ લીધા અને જેટલા પૂતગલ છોડ્યા એ બધાને વોસિરાવું છું. પૂતગલ એટલે તમને જેટલું દેખાય એ બધું પૂતગલ છે. જેટલું તમે લીધું અને જેટલું તમે છોડ્યું એ બધાને વોસિરાવું છું. આ તો રોજ જ બોલવું જ જોઈએ. આખા દિવસ દરમિયાન મેં જેટલા પૂતગલ લીધા અને જેટલા પૂતગલ છોડ્યા એ બધાને હું વોસિરાવું છું. ઈચ્છામી, મિચ્છામી, પચખામી, વોસિરામી. ખામેમી, ખમાવું છું. કોને ખમાવું બોલો? સર્વ જીવોને. શું કહેવાય બીજું? આત્માને, પોતાના આત્માને ખમાવા. 84 લાખ જીવાયોનીને ખમાવું છું. તો ખામણામાં બોલતા હોય છે. 84 લાખ જીવાયોનીમાં શું શું આવે ખબર છે? બધું જ. ના, પણ એમાં છે આખી ડિટેલ. કોઈને ખબર છે? 7 લાખ પૃથ્વીકાય, બોલે છે. yeah, 7 લાખ પૃથ્વીકાય, 7 અપકાય, લાખ દેવકાય, અપકાય, 7 લાખ વાવકાય, દેવકાય, 7 લાખ વાયુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, પછી 4 લાખ તિર્યંશ પંચેન્દ્રિય અને 14 લાખ મનુષ્યની જાતિ. આપણે બોલીએ છીએ હંમેશા પ્રતિક્રમણ બોલીએ છીએ ને, કે નથી બોલતા? સાંભળ્યું છે આ? સાંભળ્યું છે બધાએ? હા, આ છે 84 લાખ જીવાયોની. તો ખામેમી, હું 84 લાખ જીવાયોનીને ખમાવું છું. બરાબર? પછી વંદામી, મારા આત્માને દેવ, ગુરુ અને કેવડી પ્રરૂપિત ધર્મને વંદું છું, વંદના કરું છું. પોતાના આત્માને દેવ, દેવ કોણ? દેવ એટલે કોણ? દેવ એટલે અરિહંત અને સિદ્ધ ભગવાન, એ બંને દેવ કહેવાય. અરિહંત બરાબર? ભગવાન ને સિદ્ધ ભગવાન અને આચાર્ય ભગવાન જે દેવલોકમાં છે. ગુરુ એટલે આપણા બધા સાધુ સાથી જે આપણા અહીંયા છે ઈ. અને કેવડી પ્રરૂપિત ધર્મ એટલે કયો ધર્મ ખબર છે? જ્યારે આ ભગવાનને કેવળ જ્ઞાન થાય અને પછી અરિહંત ભગવાનને કેવળ જ્ઞાન થાય અને પછી જે દેશના આપે એ જે હોય એને કેવડી પ્રરૂપિત ધર્મ કહેવાય. ઓકે?
એટલે હું કોને વંદન કરું છું? મારા પોતાના આત્માને કરું છું. એના સિવાય દેવ, ગુરુ અને ધર્મને વંદન કરું છું. ઓકે. અને એના પછી માંગલિક, મંગલ થાવ, શુભ થાવ, સકલ વિશ્વનું શુભ થાવ, મારા આત્માનું પણ શુભ થાવ અને સકલ વિશ્વનું પણ શુભ થાવ, મંગલ થાવ. ઈચ્છામી, લખી મિચ્છામી, લઈશ. તમારે બધું પછામી, લખવું પડશે. વોસિરામી, ખામેમી, વંદામી, માંગલિક. એના તમે meaning આ મોકલશો? રેકોર્ડિંગ છે ને, રેકોર્ડિંગ થાય છે ને, એટલે તમે એમાંથી લખી શકશો એમાંથી ને પથ્થર પછી. લીધું. ઓકે ફાઇન. યા હા, સમજાણું બરાબર? ચલો, કોણ હમ. કહેશે ઈચ્છામી એટલે એટલે હું ઈચ્છું છું શું? શું ઈચ્છો છો કે તમે? એટલે એમ કે જગત તમારી ઈચ્છું ઈચ્છા છું શું કે છે? તમે બોલતા હો છો ને જલ્દી જલ્દી, મારા આત્માનું કલ્યાણ ક્યારે થાય? મારા તમે કલ્યાણ. ઈચ્છો છો. હા, ઈચ્છામી એટલે મારા આત્માનું કલ્યાણ થાવું. કલ્યાણ પછી થાય. મિચ્છામી, મિચ્છામી. મિચ્છામી દિવ- એટલે દિવસ દિવસમાં દરમિયાન જે જે પાપ પણ કોઈ કર્યા છે કર્યા તે છે. મિથ્યા વેરી થાવું. ગુડ. દિવસ દરમિયાન જે પાપ કર્યા છે એ મારા મિથ્યા થાવું. મિથ્યા થાવું. પચખામી, પચખામી, પચખાવું છું. કોને પચખું છું? બધું. હા. 18 84 લાખ પાપનો જીવન. ત્યાગ કરું અચાનક છું. ને પચકાવું 18 પાપનો ત્યાગ કરું છું. ના કરું છું. પછી વોસિરામી, વોસિરાવું છું. કોને વોસિરાવું બધ- છું? બધા પૂતગલો જે લીધા પૂતગલ. છે અને આજે જે દિવસ વાપર્યા છે. દરમિયાન હમ. સરખું બોલવાનું. આજે દિવસ દરમિયાન જેટલા પૂતગલ લીધા અને જેટલા પૂતગલ મેં છોડ્યા એ બધાને વોસિરાવું છું. આવું છું. પછી ખામેમી, મિચ્છામી. કમાવું છું. 84 લાખ કોને? જીવન. 83 લાખ યોનીને 84 કમાવું. લાખ યોનીના જીવાયો. કમાવું. કોણ બોલશે 84 લાખમાં શું શું આવે? 7 લાખ પૃથ્વી કહે, 7 લાખ અપ કહે, 7 લાખ દેવ કહે, 7 લાખ વાવ 7 કહે, લાખ પ્રત્યેક 10 લાખ વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ, 7 લાખ દેવ કહે, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ, 14 લાખ સાધારણ વનસ્પતિ, 2 લાખ બેન્દ્રી, 2 લાખ તેન્દ્રી, 2 લાખ ચૌરેન્દ્રી, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ ત્રિયંત્રી, 14 લાખ મનુષ્યની જાતિ. એ 84 થયા લાખ. 84 લાખ જીવાયોના જીવોને ખમાવું છું. એના પછી વંદામી, વંદામી. દેવ ગુરુ અને ને વંદન કરું છું. એટલે મારા આત્માને, મારા આત્માને દેવ અને દેવ, ગુરુ ગુરુ ને અને ધર્મને ધર્મને વંદન કરું છું. દેવ એટલે કોણ આવે? એટલે કેવડી ભગવાન અને અરિહંત અને અરિહંત સિદ્ધ. ભગવાન અને અરિહંત અને સિદ્ધ સિદ્ધ ભગવાન. ભગવાન એટલે દેવ આવે. હમ. પછી ગુરુ ગુરુ એટલે એટલે આપણા જે આપણા ગુરુ. આચાર્ય છે, ઉપાધ્યાય જે સાધુ સાધ્વી છે, એ બધા કોણ આવે? ગુરુ આવે. ગુરુ અને કેવડી ગ્રંથ પ્રવૃત્તિ, છે. ધર્મ એટલે કયો? કેવળ જે જ્ઞાન પ્રાપ્ત કેવડી- કર્યા પછી અરિહંત ભગવાન જે ધર્મ સ્થાપે એ બધા એ ધર્મ જે ને જે કેવડી ધર્મ પ્રવૃત્તિ ઉપદેશ ધર્મ આપે કહેવાય. અને ઈ વાણી આપણા સુધી પહોંચે એ કેવડી પ્રવૃત્તિ ધર્મ કહેવાય. ઓકે. અને એના પછી માંગલિક માંગલિક. એટલે કે સકળ જીવોનું, સકળ વિશ્વનું, મારા આત્માનું, બધાનું શુભ થાવો, મંગલ થાવો, બધા માટે સારું વિચારવાનું. આ 7 લાઈન બોલતા કઈ વાર નહીં લાગે રોજ રાતે. બરાબર ને? આ રોજ બોલીને સુવાનું. તમે લોકો આ રેકોર્ડિંગ માંથી લખી લેજો, એટલે પછી થોડા દિવસ બોલશો એટલે પછી બાય હાર્ટ થઈ જશે. થઈ જશે. ક્લિયર? આમાં કોઈને કઈ પૂછવું છે? નહીં બસ આઈ થિંક એકદમ ફરીથી બધું સાંભળવું જશે. રેકોર્ડિંગ બધું સાંભળીને વધારે ખબર પડશે, એટલે હા, થોડું હા. યાદ રહેશે. અત્યારે તો લિસ્ટ કર્યું છે, બટ આફ્ટર લિસનિંગ આઈ થિંક વી વિલ નો બેટર. એ તો આ નહીં, કોઈ પણ તમે ભણો એને ફરીથી સાંભળવું જ પડે, રિપીટેશન કરો તો જ તમને યાદ રહેશે, એટલે સમજાશે. એટલે આ તો ઠીક છે, તમારે રાતે બોલવું હશે તમે આજે જ સાંભળશો. એટલે પણ બધી વસ્તુ તમારે જે આ લેક્ચર આ રેકોર્ડ થાય છે તમને યુઝ છે, તમારી પાસે છે એવું કે તમે સાંભળી શકો, તો તમારે ફરીથી બધા રિપીટ સાંભળવા જોઈએ બધા. હવે ચલો મને કોણ કહેશે પરિત સંસારી એટલે શું? એટલે જેમનું એટલે થોડા એટલા સારા ભાવ આવ્યા હોય ને કે એ એમનો સંસારને ટૂંકો કરી નાખે અને મોક્ષમાં જવાનો માર્ગ એકદમ એનો લાઈક ફાઉન્ડેશન પાકો કરી નાખે ને મોક્ષમાં જવાનો માર્ગ ખુલ્લો થઈ જાય. પોતાના એવા સત્કૃત્યોથી
પોતાના ભાવ ઘટાડી નાખે એ પરિત સંસારી. કરી ને શકે. અપરિત સંસારી એટલે બીજું કોઈ, એવું કૃત્ય કરે કે દુષ્કર્મ- એના ભાવ વધી જાય. બીજું હા હમ. આવીના બેન. હા, દુષ્કર્મ કરીને આપણા ભાવ આપણી મેળે જ વધારીએ છે કે ઘણા કોણે વધી જાય. વધાર્યા જીવે કોણે નાગેશ્રી નાગેશ્રી ટીના ભાવ. નાગેશ્રી હા. સોરી. કયા ભાવમાં હતા નાગશ્રી ને કયા ભગવાનના શાસનમાં હતા નાગશ્રી? ચંદ્ર પ્રભુના. ચંદ્રપ્રભુના. કોનો જીવ છે ઈ? આ કોનો પૂર્વ ભાવ હતો? દ્રૌપદીના. તો દ્રૌપદી કોના શાસનમાં થયા? નેમિનાથ ભગવાનના. પરિત સંસારી કોણ બન્યું? સુબાહુ. શુભકુમાર. સુબાહુ કુમાર. પૂર્વ ભાવમાં શું સુબાહુ થાય? કુમાર, સુબાહુ. પૂર્વ ભાવમાં સુમુખ ગાથાપતિ. સુમુખ ગાથાપતિ. હવે સુબાહુ કુમારે સુપાત્ર દાન આપીને શું બન્યા? સુબાહુ કુમાર હા, પરિત દેવલોકમાં સંસારી હા, બન્યા. પરિત નાગશ્રીએ સંસારી. ન વોરાવાય એવું વોરાવીને અપરિત સંસાર. અપરિત સંસારી. અપરિત. હા. સમજાય ગયું બધું બરાબર એકદમ? આઈ થિંક ટાઈમ છે હવે કે મારું પતી ગયું છે? રેકોર્ડિંગ બંધ કરવું હોય તો